નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ભાવનગરમાં નિયમ અને કાનૂન વ્યવસ્થા નેવી મુકાઈ છે. હાઈકોર્ટ પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો તો બપોરની ઘટના હોવાના કારણે વકીલો આવ્યા છોડાવવા. અજાણ્યા શખ્સ દ્વારા વકીલોને પણ માર મારવામાં આવ્યો તો પીડિતનો હાથ ભાંગી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ. 2000 રૂપિયાની કરી હતી લૂંટ. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. મારું નામ મિત્રાજી પુષ્પજીતસિંહ જાડેજા છે. હું કાળિયાબેડ મુકામે રહું છું. હું વકીલાતનો વ્યવસાય કરું છું. આજરોજ 2 વાગે હું જ્યારે કોર્ટેથી જ્યારે મારા ઘરે જતો હતો રિસેસ દરમિયાન, ત્યારે 2 વાગે હલુરિયા ચોક પાસે એક અજાણ્યો માણસ મારી સામે આવેલો, જેથી મને લાંબા ટૂંકા હાથ કરીને ચાલુ ગાડીએ કહેવા લાગેલો. જેથી મેં કીધું કે ભાઈ શું થયું, તો મને કીધું કે ગાડી સાઈડમાં રાખો. જેથી મેં ગાડી સાઈડમાં રાખી હલુરિયા સર્કલે. ત્યાં જઈને મને જેમ ફાવે તેમ કહેવા લાગ્યો. જેમ તેમ કહેવાની ના પાડતા મારી યારે મારામારી કરેલી. પોતાની સ્કૂટીમાંથી લોખંડનો પાઇપ કાઢેલો અને લોખંડના પાઇપથી મારી ઉપર હુમલો કરેલો. જેથી બચાવમાં મેં મારો જમણો હાથ આડો રાખેલો, જેથી મને જમણા હાથ ઉપર વાગી ગયું. મને મારી ઉપર ઢીકાપાટુનો મને માર માર્યો, મારી ઉપર હુમલો કર્યો, મારા શર્ટ બી ફાડી નાખ્યું, મારું શર્ટનું ઉપલું ખીચું ફાડી નાખ્યું, એમાં રહેલા પૈસા બી લઈ ગયો. અને પાછળથી ફોન કરતા બીજા 2 અજાણ્યા 4 લોકો બી આવેલા, તે લોકો બી મારી યારે મારામારી કરેલી. અને બનાવ બનતા ઘણા ઝાઝા લોકો ભેગા થઈ જતા હોય, અમારા કોર્ટ બી બાજુમાં હોય, જેથી વકીલ સાહેબો બી ભેગા થઈ જતા હોય, છતાં બી આ 5 લોકોએ વકીલ સાહેબો ઉપર બી પથ્થરમારો કરેલો અને વકીલ સાહેબો વારે બી ઝઘડો કરેલો છે અને મારામારી કરેલી છે. આવી રીતનો બનાવ બનેલો છે. પૈસા 2000 રૂપિયા હતા, 500ની નોટો હતી 4, શર્ટના ઉપરનું ખીચું ફાડીને લઈ ગયેલા છે. કરવાની છે.